હેલો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી બનાવવા માટે આપણે અડધો કપ ઘઉંનો લોટ લઈશું, અડધો કપ ચણાનો લોટ લઈશું અને પા કપ ચોખાનો લોટ લઈશું. હવે એમાં 2 ચમચી દહીં એડ કરીશું. ત્યારબાદ સ્વાદ મુજબ એમાં મીઠું એડ કરી લઈશું. અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું. હવે એમાં પાણી નાખી એને સારી રીતે મિક્સ કરી લઈશું. તો કોઈ પણ લમ્સ ન રહે એ રીતનું એનું બેટર રેડી કરવાનું છે આપણે. તો થોડું પાણી નાખી આપણે એને હલાવતા રહીશું અને આ રીતનું બેટર રેડી કરી લઈશું. તૈયાર કરેલા આ બેટરને આપણે હાલ સાઈડ પર કરી લઈશું અને બીજી તૈયારીઓ કરી લઈશું. આના સ્ટફિંગ માટે મેં બધા જ શાકભાજી એકદમ ઝીણા સમારીને લીધા છે. જો તમારે સમારવા ના હોય તો તમે એને ખમણી પણ શકો છો. તો બટેકા, ગાજર, ટામેટાં, કેપ્સિકમ, ડુંગળી અને લીલા મરચાં આ બધું જ મેં એકદમ ઝીણું સમારીને લીધું છે. હવે ગેસ પર પેન ચડાવી લઈશું અને એમાં 2 ચમચી તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું. ત્યારબાદ આપણે જે બટેકાને ઝીણા સમારીને લીધા છે એને એડ કરી લઈશું અને એને થોડી વાર માટે સાંતળી લઈશું, કારણ કે બટેકા અહીંયા મેં કાચા લીધા છે. તો હલાવી એને પહેલાં તો મિક્સ કરી લઈશું અને એને ઢાંકી અને થોડી વાર માટે આપણે ચડવા દઈશું. થોડી વાર પછી ખોલી એને હલાવી મિક્સ કરી લઈશું. તો બટેકા આપણા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે. તો આ રીતે એ હાથેથી તોડતા એકદમ તૂટી જાય છે. તો આપણે એમાં ડુંગળી એડ કરીશું. ત્યારબાદ એમાં ગાજર એડ કરીશું, કેપ્સિકમ સમારેલા એડ કરીશું, ટામેટાને પણ આપણે આમાં એડ કરી લઈશું અને જે લીલા મરચાં તીખા આપણે સમારીને રાખ્યા છે ઝીણા એને પણ એડ કરી લઈશું. ત્યારબાદ એમાં અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી આપણે ચાટ મસાલો એડ કરી લઈશું. સ્ટફિંગના ભાગનું આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને 3 થી 4 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી થોડી વાર માટે સાંતળી લઈશું. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો શાકભાજી આપણા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. અને હવે તમે જોઈ શકો છો કે શાકભાજી એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો ઉપરથી આપણે લીલા ધાણા ભભરાવી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે એને સાઈડ પર કરી લઈશું અને ગેસ પર તવો મૂકી દઈશું. તવાને ફક્ત 2-3 ટીપા તેલથી જ ઓઇલથી ગ્રીસ કરી લેવાનો છે. ત્યારબાદ 1 ચમચો ભરીને આપણે બેટર લઈશું અને આ રીતે એને ઢોસાની જેમ ફેલાવતા જઈશું અને એની શીટ તૈયાર કરી લઈશું. હવે આનું ઉપરનું લેયર થોડું ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને એમ જ શેકવા દઈશું અને હવે એનું ઉપરનું લેયર ડ્રાય થઈ ગયું છે. તો એને ઉપરથી ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે. તેલ લગાવ્યા બાદ એના નીચેના લેયરને થોડી વાર સતળાવા દઈશું. ત્યારબાદ એને પલટાવી લઈશું. હવે એને પલટાવી એની આ સાઈડે પણ ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને ફરીથી એને પલટાવી લઈશું. આ રીતે એને 1-2 વાર પલટાવી સરસ સાતળી લેવાનું છે. તો આપણી આ શીટ હવે રેડી થઈ ગઈ છે. તો આ રીતે બીજી શીટ પણ આપણે રેડી કરી લઈશું. તૈયાર કરેલી શીટમાં આપણે સ્ટફિંગ ભરી એનો રોલ રેડી કરીશું. તો આ આપણી શીટ છે. તો એમાં આપણે આ ભાગને નીચેની સાઈડ એટલે કે બહારની સાઈડે રહેવા દેવાનો છે અને આના ઉપર આપણે સ્ટફિંગ કરીશું. તો આપણે 1 ચમચા જેટલું સ્ટફિંગ લઈશું અને આ રીતે લાંબુ પાથરી લઈશું. હવે એક સાઈડથી આપણે એનો રોલ વાળવાનો છે અને રોલ આપણે એકદમ ટાઈટ વાળવાનો છે. તો આ રીતનો આપણે રોલ રેડી કરી લઈશું અને આ જ રીતે બીજો રોલ પણ હવે રેડી કરી લઈએ. તો 1 ચમચો સ્ટફિંગ લઈશું અને એને આ રીતે પાથરી લઈશું અને એને એક સાઈડથી ઉઠાવી અને ટાઈટ વાળી લેવાનો છે. તો આ રીતે એનો રોલ રેડી કરીશું. હવે બાળકોને જો આ લંચ બોક્સમાં આપવો છે તો આપણે વચ્ચેથી એને કાપી અને લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો.
આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.